કોંગ્રેસના મહામંત્રી તથા સ્થાનિક દ્વારા વિરોધ પ્રદર્શન કરી બ્રિજની કામગીરી વહેલી તકે શરૂ કરવામાં આવે તેવી માંગણી કરી। વડોદરા શહેરના અભિલાષા કેનાલથી ખોડિયારનગર જતા કેનાલ પર નવા ઓવરબ્રિજની કામગીરી શરૂ કરવામાં આવી હતી। તે કામગીરી પોકળ ગતિએ ચાલે। બ્રિજની કામગીરીને લઈને શહેર કોંગ્રેસના મહામંત્રી જીતેન્દ્ર ઉર્ફે પપ્પુ સોલંકી, સામાજિક કાર્યકર નાઝીમ શેખ તથા સ્થાનિક રહીશો અને કાર્યકર્તાઓ સાથે કોર્પોરેશન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો અને કેનાલ ઉપર નવા ઓવરબ્રિજ કામગીરી ઝડપથી કરવામાં આવે તેવી માંગ કરી હતી। અને જો 10 દિવસમાં આ બ્રિજની કામગીરી પૂર્ણ નહીં કરવામાં આવે તો અમે આવા જવાબ અવારનવાર માટે રસ્તો ખુલ્લો કરી દેવામાં આવે છે તેવી માંગ શહેર કોંગ્રેસના મહામંત્રીએ કરી હતી। આ અભિલાષા 4 રસ્તાથી કેનાલ રોડ કહેવાય, જ્યાં પૃથ્વી સર્કલની બાજુમાં કેનાલ પર આ જે નાળિયાવાળો બ્રિજ બનાવવામાં આવ્યો છે તેમાં ખૂબ જ મોટા પાયે ભ્રષ્ટાચાર થયો તેવું તો સ્પષ્ટ દેખાઈ આવે છે। કોન્ટ્રાક્ટરે છેલ્લા 2 વર્ષથી કામ કરે છે અને કામ આજે છેલ્લા 1.5 મહિનાથી આ કામ અધૂરું મૂકીને કોન્ટ્રાક્ટર કંઈ ગાયબ થઈ ગયો તેવું સ્પષ્ટ જણાય છે। અહીંયા દેખરેખ થતી નથી, જનતા પાછળ ઘણી 5 થી 7 હજાર પબ્લિક પાછળ રહેવાઈ ગઈ છે, મજૂર વર્ગ રહે છે, તમામ સમાજના તમામ વર્ગના લોકો પાછળ રહે છે અને સવારે 8 થી 10ની વચ્ચે જે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે નોકરિયાતને જવા માટે, સ્કૂલ કોલેજોમાં બાળકોને જવા માટે, એ લોકોને ખૂબ જ તકલીફ પડે છે। જે તકલીફ ના પડે, જે પબ્લિકે અમને આવીને કીધું કે અહીંયા આગળ તમે આ બ્રિજ ખુલ્લો મુકાવો, અમને ખૂબ જ તકલીફ, એટલે આજે અમે અહીંયા આપણી મીડિયાના માધ્યમથી કોર્પોરેશનને અધિકારીઓને અને કોર્પોરેટરને અમે માંગણી કરીએ છીએ કે તમે આ બ્રિજ જલ્દીથી જલ્દી 10 દિવસમાં નહીં ખુલ્લો મૂકો તો અમે આ બ્રિજ ખુલ્લો મૂકી દઈશું અને જનતા માટે અમારે જેલમાં બી જવાનું થશે ને તો અમે જેલમાં બી જવા તૈયાર છે। અને તમારા જો પૈસા બી ના હોય રોડ ઉછાળું નાખવાના તે અમે બી અમારા પૈસાથી રોડ ઉછાળું નાખી અને કાચો પાછો અમે રોડ કરી અને જનતા માટે આ ખુલ્લું મૂકવા માટેની માંગણી કરીએ છીએ। અને કોન્ટ્રાક્ટરને કહીએ છીએ કે ભાઈ એ બી ના થતું હોય તો સવારે 7 થી લઈને 9 વાગ્યા લગી સુધી બ્રિજ ખુલ્લો કરો, જેથી કરીને જે અવર જવર માટેનો જે પબ્લિકનો જે અવર છે સૌથી વધારે ટાઈમ સવારે 7 થી 9નો અને સાંજે 5 થી 7નો એ માધ્યમમાં આ બ્રિજ ખુલ્લો મૂકવો જોઈએ એવી બી અમારી માંગણી છે। જે અધૂરું કામ છે એ દિન 10માં પૂરું કરી શકાય તેવું જ છે, જેથી કરીને અમારી માંગણી એ જ છે કે બ્રિજ જલ્દી ખુલ્લો મૂકવો જોઈએ। આ અભિલાષા 4 રસ્તાથી કેનાલ તરફ જતો કેનાલનો રોડ છે અને વોર્ડ નંબર 2 છે અને આ બ્રિજનું કાર્ય છેલ્લા 2 વર્ષથી ચાલે છે અને છેલ્લા 3 મહિનાથી આ બ્રિજનું કામ સદંતર બંધ કરી દેવામાં આવ્યું છે। કયા કારણસર બંધ કર્યું છે એ જ નથી ખબર। અને અહીંયા ગાડી રોજ સવારથી સાંજ સુધીમાં પાછળ જે 2-3 હજાર મકાનો બન્યા છે, 7-8 હજારની વસ્તી છે, અવર જવરનો ખૂબ છે। સવારે પીક અવર્સ ટાઈમ હોય કે સાંજે પીક અવર્સ ટાઈમ હોય એ ટાઈમમાં પબ્લિકની અવર જવર થાય, એક્સિડન્ટ ખૂબ થાય છે, ટ્રાફિક જામ થઈ જાય છે। તો મહેરબાની કંઈ કોર્પોરેશનને રજૂઆત અમે કરવા માંગીએ છીએ આપના થકી કે વહેલામાં વહેલી તકે આનું જે થોડું ઘણું કામ બાકી છે 5%નું એ પૂર્ણ કરી અને વહેલામાં વહેલી પ્રજા માટે આ બ્રિજ ખુલ્લો મૂકવામાં આવે। જો એ કામગીરી નહીં કરે તો અમે અમારા રૂપિયા રોડા છાડું નાખી અને અમે આ રોડનું પબ્લિક માટે ખુલ્લો મૂકી દઈશું। નાનુભાઈ પટેલ, વોર્ડ નંબર 2, કોંગ્રેસ પ્રમુખ।